વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે જીસીઆરટીને લગતા 25 પ્રશ્નો. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, નકશા અંગેના વિજ્ઞાનને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન નહીં બોલીએ, સીધા જવાબ જ બોલશું. તો પહેલામાં જવાબ આવશે બી, કાર્ટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, નકશામાં પોલીસ સ્ટેશન દર્શાવવા માટે કઈ રૂઢિ સંજ્ઞા વપરાય છે? વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, પીએસ, પોલીસ સ્ટેશન સંજ્ઞા વપરાય છે. પ્રશ્ન નંબર 3, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, 18મી સદીમાં થઈ. પ્રશ્ન નંબર 4, કઈ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, નિયતિવાદ દ્વારા મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. પ્રશ્ન નંબર 5, ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર વિદ્વાનનું નામ જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, બકલ. પ્રશ્ન નંબર 6, માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, ફ્રેડરિક રેટઝેલ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી હતી. પ્રશ્ન નંબર 7, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, કુ એલન સેમ્પલ. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, પરિવહન એ પ્રાકૃતિક પર્યાવરણનું નથી. પ્રશ્ન નંબર 9, જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું હતું? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, બર્નાર્ડ વેરેનિયસ દ્વારા જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તક લખવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 10, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, માનવી છે એ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને રહેલો છે. પ્રશ્ન નંબર 11, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, કેરળ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે, જ્યારે બિહાર સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. પ્રશ્ન નંબર 12, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે ડી, હરિયાણા એ સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે, ત્યારે સૌથી વધુ આવશે કેરળ. પ્રશ્ન નંબર 13, માનવ વિકાસનો પ્રથમ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ કરાયો? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, 1990માં. પ્રશ્ન નંબર 14, માનવ વિકાસ અહેવાલના પરામર્શ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે? એટલે કે માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી, તો અહીં સાચો જવાબ આવશે સી, અમર્ત્ય સેન છે. પ્રશ્ન નંબર 15, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, એસ્કિમો. પ્રશ્ન નંબર 16, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, સેમાંગ લોકો. પ્રશ્ન નંબર 17, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં કયો નવો દેશ વસાવ્યો? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, ઇઝરાયલ. પ્રશ્ન નંબર 18, ભારતમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તાર ધરાવતું રાજ્ય? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, હિમાચલ પ્રદેશ છે કે જ્યાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવે છે. પ્રશ્ન નંબર 19, નૃવંશશાસ્ત્રી એ.એસ. ગુહાના મતે ભારતમાં મુખ્ય કેટલી પ્રજાતિઓ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, મુખ્ય 6 પ્રજાતિઓ છે. પ્રશ્ન નંબર 20, ભારતમાં કયો પ્રદેશ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, દિલ્હી છે એ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે. જો રાજ્ય પૂછે તો અહીં સાચો જવાબ આવશે બિહાર. પ્રશ્ન નંબર 21,
ભારતમાં મુખ્યત્વે કેટલી ભાષા બોલાય છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, 23 ભાષાઓ બોલાય છે. પ્રશ્ન નંબર 22, વસ્તી વધારા માટે કયું કારણ જવાબદાર છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, ઊંચો જન્મદર છે એ વસ્તી વધારા માટે મુખ્ય જવાબદાર કારણ છે. પ્રશ્ન નંબર 23, નકશામાં તાર અને ટપાલ ઘર દર્શાવવા માટે કઈ રૂઢિ સંજ્ઞા વપરાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, PTO, કે જેનો ફૂલ ફોર્મ છે પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ઓફિસ. PTOનું ફૂલ ફોર્મ થાય છે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ આવશે, ગ્રામ નહીં આવે, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ઓફિસ. અને PS એટલે કે પોલીસ સ્ટેશન, PO એટલે પોસ્ટ ઓફિસ અને TO એટલે ટેલિગ્રામ ઓફિસ થાય છે. પ્રશ્ન નંબર 24, કઈ સદીના પ્રારંભ સુધી માનવની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધીન હતી? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, 20મી સદીના પ્રારંભ સુધી માનવની શૈલી છે એ પ્રાકૃતિક પર્યાવરણને આધીન હતી. પ્રશ્ન નંબર 25, નવનીતિવાદ નામની સ્વતંત્ર વિચારધારા કોણે રજૂ કરી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, ગ્રિફિથ ટેલરે નવનીતિવાદ નામની સ્વતંત્ર વિચારધારા રજૂ કરી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.